હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ જનીસા મોલીવાલા. આજે આપણે સ્ટાન્ડર્ડ 10માં મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્ટાર્ટિંગ સમજીએ. ઇન્ટ્રોડક્શન પાર્ટ છે આ. હવે તમે સ્ટાન્ડર્ડ 9માં આ બહુપદીઓ સમજી જ ગયેલા છો, એટલે એનું રિવિઝન કરી લઈએ. તો બહુપદીના પ્રકારની વાત કરીએ તો બહુપદીના પ્રકાર 3 રીતે પાડી શકાય. એક તો એમાં રહેલા પદોની સંખ્યાને આધારે, એના રહેલા ચલની સંખ્યાને આધારે અને ઘાતને આધારે. તો પહેલું અહીંયા એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x. તો અહીંયા તમે જોઈ શકો છો એક જ પદ છે, આથી બહુપદીને એકપદી બહુપદી કહેવાય. ચલ પણ એક જ એક્સ હાજર છે, આથી એ એક ચલ બહુપદી કહેવાશે. અને એક્સની મહત્તમ ઘાત 1 હોવાથી એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી કહીશું. બીજું એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, જ્યાં પદ એક છે એટલે એકપદી બહુપદી થશે. ચલ પણ એક જ એક્સ છે એટલે એક ચલ બહુપદી થશે. અને અહીંયા એક્સની મહત્તમ ઘાત 2 છે, આથી એને દ્વિઘાત બહુપદી કહેવાશે. ત્રીજું એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 2y થાય. તો અહીંયા પદ 2 છે, આથી એને દ્વિપદી કહેવાશે. ચલ પણ અહીંયા એક્સ અને વાય 2 ચલ હાજર છે, આથી એને દ્વિચલ બહુપદી કહેવાશે. પરંતુ જે ઘાત છે એ એક જ છે, આથી એને સુરેખ બહુપદી કહેવાશે. ચોથું એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય, જ્યાં પદ એક જ હાજર છે એટલે એકપદી કહેવાશે. ચલ એક્સ અને વાય બંને હાજર છે એટલે દ્વિચલ બહુપદી કહેવાશે. અને ઘાત એક જ છે, આથી એને સુરેખ બહુપદી કહેવાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2πr. તો પદ એક જ છે એટલે એકપદી બહુપદી. ચલ પણ એક જ છે આર, આથી એને એક ચલ બહુપદી કહેવાશે. અને ઘાત પણ એક જ છે એટલે સુરેખ બહુપદી કહેવાશે. નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2πr². તો અહીંયા પદ એક જ છે એટલે એકપદી બહુપદી થશે. ચલ પણ એક જ છે એટલે એક ચલ બહુપદી થશે. પણ આરની મહત્તમ ઘાત 2 છે, આથી એને દ્વિઘાત બહુપદી કહેવાશે. હવે પી ઓફ એક્સમાં જે એક્સની મહત્તમ ઘાતાંક છે એને બહુપદી પી ઓફ એક્સની ઘાત કહેવાય છે. તો 4x પ્લસ 2ની વાત કરીએ તો એમાં એક્સની ઘાત કેટલી છે? 1, આથી એને એક ઘાતવાળી બહુપદી કહેવાય. એવી જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ 2y² માઇનસ 3y પ્લસ 4માં વાયની મહત્તમ ઘાત 2 છે, આથી એને બે ઘાતવાળી બહુપદી કહેવાય. નેક્સ્ટ એક્ઝામ્પલ 5x³ માઇનસ 4x² પ્લસ એક્સ માઇનસ વર્ગમૂળમાં 2, એમાં એક્સની મહત્તમ ઘાત 3 છે એટલે એને 3 ઘાતવાળી બહુપદી કહેવાશે. અને લાસ્ટ એક્ઝામ્પલ 7u6 માઇનસ 3/2u4 પ્લસ 4u² પ્લસ u માઇનસ 8માં પણ યુની મહત્તમ ઘાત 6 છે, આથી એને 6 ઘાતવાળી બહુપદી કહેવાય. હવે બહુપદીના પ્રકારની વાત કરીએ તો અહીંયા આપણે એક ઘાત એટલે કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી સમજવાના છે. તો જે એક ઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? ax પ્લસ b, જ્યાં a એ એક્સનો સહગુણક છે અને b અચળ પદ છે. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a b બિલોંગ્સ ટુ r. એટલે શું કે બહુપદીમાં એક્સનો સહગુણક જો શૂન્ય થઈ જાય તો એ એક ઘાત બહુપદી નહીં થાય. આથી અહીંયા અચળ પદ શૂન્ય હોઈ શકે પણ એ શૂન્ય હોઈ શકે નહીં. જેમ કે 5x માઇનસ 2 એ સુરેખ બહુપદીનું ઉદાહરણ છે. એવી જ રીતે ઓનલી 5x હોય ને તો પણ એ સુરેખ બહુપદીનું ઉદાહરણ થશે. એવી જ રીતે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ સમજીએ તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a b c બિલોંગ્સ ટુ r. તો એનું અહીંયા ઉદાહરણ આપેલું છે 3x² માઇનસ 4x પ્લસ 3. બીજું એક્ઝામ્પલ છે 6 માઇનસ 8x પ્લસ 9x². ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને abcd બિલોંગ્સ ટુ r. એનું ઉદાહરણ છે 2x³ માઇનસ 5x² પ્લસ x માઇનસ 3, અથવા ઓનલી x³ હોય તો પણ એ ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ થશે. હવે બહુપદીના પદો અને સહગુણકો સમજીએ. તો અહીંયા એક એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ છે x² પ્લસ 2x. તેમાં પદોની સંખ્યા 2 છે. પહેલું પદ x² સહગુણક 1 છે, જ્યારે બીજું પદ xનો સહગુણક 2 છે. એવી જ રીતે નેક્સ્ટ ઉદાહરણ છે માઇનસ x³ પ્લસ 4x² પ્લસ 7x માઇનસ 2. એમાં પદોની સંખ્યા 4 છે.
પહેલું પદ એક્સ ક્યુબનો સહગુણક -1 થશે, જે પદની આગળ સહગુણકની આગળ જે નિશાની હોય એ પણ ગણતરીમાં લેવાની. બીજું પદ એક્સ સ્ક્વેર છે તો એનો સહગુણક 4 છે. ત્રીજા પદ એક્સનો સહગુણક 7 છે અને અચળ પદ -2 છે. હવે શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત શૂન્ય હોય એટલે શું? તો જે શૂન્ય બહુપદી છે ને એમાં અચળ બહુપદી શૂન્યને જ શૂન્ય બહુપદી કહેવાય. એટલે કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અથવા શૂન્ય એને શૂન્ય બહુપદી કહેવાય કે જેનું વ્યાપક સ્વરૂપ શૂન્ય જ છે, એની કોઈ ઘાત નથી. ક્લિયર? હવે એ બહુપદીની કિંમત કોઈ આપેલ કિંમત માટે બહુપદીની કિંમત કેવી રીતે શોધી શકાય? તો અહીંયા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x² - 3x + 7 આપેલું છે. એને x બરાબર 1 આગળ વેલ્યુ શોધવાની છે. તો અહીંયા x બરાબર 1 મૂકીએ તો 5 × 1² - 3 × 1 + 7. તો 5 × 1 5, 3 × 1 3 + 7. તો અહીંયા આન્સર કેટલો આવે છે? પી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 9. તો શું એને બહુપદીનું શૂન્ય કહેવાશે? તો ના. આ બહુપદીમાં પી ઓફ એક્સની એક્સ બરાબર 1 આગળ વેલ્યુ છે એ બહુપદીનું શૂન્ય નથી. જો અહીંયા પી ઓફ 1 બરાબર શૂન્ય આવતે તો 1 એ બહુપદી પી ઓફ એક્સનું શૂન્ય ગણાતે. એ આપણે આગળ સમજીએ. અહીંયા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² - 3x + 4 છે. તો અહીંયા પી ઓફ -1 મૂકીએ છીએ તો આન્સર 0 આવે છે. એવી જ રીતે પી ઓફ 4 મૂકીએ છીએ તો પણ આન્સર 0 આવે છે. એટલે શું કે બહુપદીને પી ઓફ 1 અને પી ઓફ 4 બરાબર 0 છે. આથી 1 અને 4ને દ્વિઘાત બહુપદી x² - 3x - 4ના શૂન્ય કહેવાય. એટલે કે જો પી ઓફ કે બરાબર 0 હોય તો કેને બહુપદી પી ઓફ એક્સનું શૂન્ય કહેવાય. ક્લિયર? એટલે કે જે બહુપદીમાં જે કિંમત મૂકીએ છીએ એક્સની જે વેલ્યુ માટે આપણે આન્સર 0 મળે એ બહુપદીનું શૂન્ય કહેવાશે. હવે બહુપદીના શૂન્ય બે રીતે શોધી શકાય. એક તો આલેખની રીતે અને બીજું છે બેઝિક રીતે. આલેખની રીતમાં શું કરવામાં આવે કે એક્સની વેલ્યુ વાય બરાબર પી ઓફ એક્સ લઈ લેવામાં આવે. જે બહુપદી ax² + bx + c સ્વરૂપમાં છે ને એમાં પી ઓફ એક્સને વાય લઈ લઈએ તો વાય બરાબર ax² + bx + c છે. તેમાં વાયની અલગ અલગ વેલ્યુ મૂકીને એ એક્સ શોધી શકાય અને એક્સ અને વાયની કિંમતો મૂકીને આલેખ પર આપણે જે શૂન્યો મળ્યા છે એ આલેખ પર મૂકીને એનો ગ્રાફ દોરી શકીએ. અને બીજું બેઝિક રીત છે કે જેમાં પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈને ઉકેલ શોધવાનો છે. એટલે કે આ પી ઓફ એક્સ આપેલું છે એના બરાબર 0 મૂકીને એક્સની કિંમતો શોધવાની છે. તો આ એ જ વસ્તુ છે. આલેખની રીત આપણે સમજીએ પહેલાં. તો અહીંયા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² - 3x - 4 આપેલું છે. તો મેં તમને કીધું આગળ કે પી ઓફ એક્સ બરાબર વાય મૂકી દેવાનું. તો અહીંયા એક્સની અલગ અલગ વેલ્યુ માટે વાયની અલગ અલગ વેલ્યુ લાવેલા છે અને આ બધી વેલ્યુનો ઉપયોગ કરીને ગ્રાફ દોરવાનો છે. તો આ ગ્રાફ દોરીએ તો એક આપણે આ પ્રકારનો કંઈક ગ્રાફ મળે. આ અલગ અલગ વેલ્યુ માટેના ગ્રાફ છે. બરાબર? આ બીજા અલગ અલગ ગ્રાફો છે જેમાં આપણે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ સમજવાની છે કે જો અહીંયા પી ઓફ એક્સનો આલેખ અથવા પી ઓફ એક્સને શૂન્યોની સંખ્યા શોધવી હોય તો કઈ રીતે શોધાય? તો જો આ આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુઓમાં છેદે એ બધા બિંદુઓ એના શૂન્યોની સંખ્યા થશે. એટલે કે અહીંયા જો એક્સ અક્ષને 1 અને 2 બિંદુમાં છેદે છે તો અહીંયા શૂન્યોની સંખ્યા 2 થાય. અહીંયા એક્સ અક્ષને એક પણ બિંદુમાં નહીં છેદતું એટલે શૂન્યની સંખ્યા 0 થાય. અહીંયા એક્સ અક્ષને 1 અને 2 બિંદુમાં છેદે છે આથી એના શૂન્યોની સંખ્યા 2 થશે. અહીંયા એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે આથી એના શૂન્યોની સંખ્યા 1 થાય. અહીંયા એક્સ અક્ષને 1 2 3 બિંદુમાં છેદે છે તો એના શૂન્યોની સંખ્યા 3 થાય. બેઝિક રીત તો બહુપદીનું શૂન્ય 0 હોય તે જરૂરી નથી, પરંતુ 0 બહુપદીનું શૂન્ય હોઈ શકે. અહીંયા પી ઓફ એક્સ આપેલું છે x² + 2x - 15. તો 15ના એવા ભાગ પાડવા કે જેનો સરવાળો અથવા બાદબાકી 2 આવે. તો 5 × 15 અને 5 માંથી 3 જાય તો 2 એટલે x બરાબર -5 અને x બરાબર 3 મળશે. એવી જ રીતે આ બીજી બહુપદી આપેલી છે કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² - 14x + 49. તો આ કઈ બહુપદી છે? પૂર્ણ વર્ગ બહુપદી છે. એટલે a - b હોલ સ્ક્વેર બરાબર છે. તો આનું x -7 આખાનો વર્ગ બરાબર છે. આથી x બરાબર 7. તો આ એના શૂન્યો શોધવાની રીત થઈ અવયવ પાડીને. n ઘાતવાળી બહુપદી પી ઓફ એક્સને વધુમાં વધુ n શૂન્ય હોય એટલે શું
કે બહુપદીની ઘાત જેટલી મહત્તમ હોય ને એને વધારે એટલા જ વાસ્તવિક શૂન્ય હોય. એટલે કે જો 2 ઘાતવાળી બહુપદી હોય તો એને મહત્તમ 2 જ શૂન્ય હોય. દ્વિઘાત બહુપદીને 2 વાસ્તવિક શૂન્ય હોય અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 વાસ્તવિક શૂન્ય હોય. આટલામાં તમને કંઈક નહીં સમજ પડી હોય તો તમે મને કોલ કે મેસેજ કરી શકો છો, હું તમને સમજાવીશ. થેન્ક યુ.